નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવું. આ દિવસે ગુડીનું પૂજન કરવામાં આવે છે, ત્યારે બજારોમાં તૈયાર ગુડી વેચવામાં આવી રહ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિન્દી કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનો પહેલો મહિનો હોય છે અને ફાગણ મહિનો છેલ્લો મહિનો હોય છે. 9 એપ્રિલથી ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે. 9 એપ્રિલ 2024થી હિન્દુ નવ વર્ષ ઉજવવામાં આવશે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે, જેને ગુડી પડવો વર્ષ પ્રતિપદા અને યુગાદી નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે. ગુડીનો અર્થ વિજય પતાકા અને પડવાનો ચંદ્રમાના પહેલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 9 એપ્રિલ 2024થી હિન્દુ વિક્રમ સંવત 2021નો આરંભ થશે. આ દિવસે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે. ગુડી પડવાના મહત્વ અને તેની ઉજવણી વિશે અહીંયા વિગતવાર દુકાનના માલિક કલ્પેશ ગાયકવાડે જણાવ્યું હતું કે આ દિવસે લોકો પોતાના ઘરમાં ગુડી લગાવે છે, જેના કારણે આ પર્વને ગુડી પડવો કહે છે. મરાઠી સમુદાયના લોકો માંસની લાકડી લઈને તેના પર ચાંદી, તાંબા અથવા પિત્તળના કળશને ઊંધો મૂકે છે, જેમાં કેસરી રંગનું પતાકા લગાવીને તેને લીમડાના પાન, આંબાના પાન અને ફૂલથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઊંચા સ્થાન પર લગાવવામાં આવે છે. આ ગુડી પડવાનો તહેવાર એ ચૈત્ર નવરાત્રિના ફર્સ્ટ દિવસ શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે સાથે ગુડી પાડવાની શરૂઆત થાય છે. ગુડી પાડવા એટલે મહારાષ્ટ્રન કલ્ચરનું નવું વર્ષ, મહારાષ્ટ્રન કાસ્ટનું નવું વર્ષ. જે દિવસે રામ રાજ્યની સ્થાપના થઈ હતી એ દિવસથી ગુડી પાડવો એક મૂળ મહારાષ્ટ્રન કલ્ચર માટે નવું વર્ષ ગણાવીને શરૂઆત કરવામાં આવે છે. કયા પ્રકારે તૈયાર કરવામાં આવે છે? ગુડી તૈયાર કરવા માટે એક આપણે લાકડી જોતી હોય છે, પ્લસ નવી સાડી ને જેવી હાલત એવી પરિસ્થિતિ હોય છે એમની એ પ્રમાણે ચાંદીનો, સોનાનો કે પછી સ્ટીલનો લોટો હોય છે, તે ઉલટો કરીને ગુડી ફિટ કરીને લાકડી પર ને બાંધી આપવાની હોય છે અને ગુડીને સાખરની માર ચડાવવામાં આવે છે. એના પછી હળદર કંકુથી ગુડી પૂજા કરવાની હોય, નારિયેળ ચડાવીને ધાન અને લીમડાની માળ, એના લીમડાના પત્તાનું બધાને પ્રસાદ આપવામાં આવે છે. એવી રીતે શરૂઆત કરવાની ગુડી પાડવાની આવે છે. શું મહત્વ હોય છે? ગુડી પાડવાનું મહત્વ હોય છે કે એ દિવસે રામ રાજ્યની સ્થાપના થઈ છે. રામ પરત એમના રાજ્યમાં પરત આવ્યા હતા, લંકાથી યુદ્ધ લડીને એ સ્થાપના થઈ હતી. તે દિવસે બધા લોકો પાસે ધજાની જરૂરત નથી, એટલે લોકોએ પોતાના ઘરમાં રહેલી જૂની લાકડી પ્લસ નવી સાડી અને લોટો લગાવીને ધજા જેવું આ ગુડીને પ્રગટ કરેલું. એ મહારાષ્ટ્રીયન કલ્ચર લોકોએ મહારાષ્ટ્રમાં આ રીતે પ્રગટ કરેલું ને આ નવું વર્ષ શરૂઆત થાય છે મહારાષ્ટ્રીયન કલ્ચરનું. આ મહત્વ ગુડી પાડવાનું છે. આ પર્વ ગોવા અને કેરળમાં સંવત્સર પડવો, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગુડી પડવો, કાશ્મીરમાં નવરેહ, મણિપુરમાં સજીબુ, નોંગમાં પાનમ, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ચૈત્ર નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે બજારોમાં તૈયાર ગુડી વેચવામાં આવી રહ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.